આ તરફ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રભારીએ ચેતવણી આપી। અપક્ષ ઉમેદવારને લઈ મનીષાબેન વકીલે ચેતવણી આપી। નામ લીધા વગર જ અપક્ષ ઉમેદવાર સામે નિશાન સાધ્યું। હાલ ગુજરાતમાં ભાજપની સરકાર છે, અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવાર કામ નથી કરાવી શકતા તેવી વાત પણ તેમણે કરી હતી। કે તમને લાગતું હોય આગળ કોઈ ચૂંટાયેલું પ્રતિનિધિ હોય કે જે તે સમયે અહીંયા લડ્યું હોય અને હવે ક્યાંક બીજી પાર્ટીમાં કાં તો એમને પોતાની વિચારધારાથી અલગ થઈને કોઈ પોતાની રીતે એમને ઉમેદવારી નોંધી હોય તો તમે એક વસ્તુ યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે। આ બેન ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર છે। આજે સરકારમાં રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, રાષ્ટ્રમાં સરકાર કોની છે તો ભારતીય જનતા પાર્ટીની છે। તો નીચે જ્યારે જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યારે જે એકબીજા સાથે મળીને કામ કરવાનું હોય છે સહેલું થઈ જતું હોય છે। કોઈ તમને ધાક ધમકી આપશે પણ એ તમારું કામ નહીં કરાવી શકે। નીચે ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈ ચૂંટાયેલી પેનલ હશે, ઉપર ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો ધારાસભ્ય કે સાંસદ હશે તો જ તમારું કામ થવાનું છે ભાઈ। નહીં તો આવા લોકો અમે ઘણા જોયા છે જે કોઈ બીજી પાર્ટીમાંથી કે તો અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી લે પછી બી એ કામ કરાવી શકતા નથી।